હર હર મહાદેવ, જય સિયારામ। પરમ હનુમાનજી દાદાના પવિત્ર શનિવારે પૂરી કરીને બેઠા છીએ। શનિવારે પૂર્ણ કરીને શિવરાત્રિની રાતમાં ભજન કરીએ છીએ। ભગવાન ભોળાનાથ કેવા દયાળુ છે એના એક બે ચંદ ચારણી ભાષામાં મવાની બાજુમાં કુંભળના સામતભાઈ બારોટે લખ્યા છે। અદ્ભુત રાગમાં એને જો કોઈ વાગોળનારો હોય, સાંભળનારો હોય તો ગાનારાને એનો કોઈથી થાક નથી લાગતો અને સાંભળનારને એનો કંટાળો નથી આવતો। આવા અદ્ભુત છંદ ભગવાન ભોળાનાથના। કે કૃપાળુ ઈશ્વર નાગકોટે ચંદ્ર ભાલે શોભતા, ગોરબદન સાથ ગૌરી ઓમકાર પુરુષ ઓપતા। શ્રી સિંધુ કન્યા વિષ્ણુ સંગે જપાવલા પખાલતી, મૂળ દાતણી એક રાખ મુઠી શિવ અંગ ચડતી હતી। લાખો જન્મના પાપ લોપી ઉત્તમ ગતિ મળતી હતી। મરનાર એવા માનવીનું મંગલ કરનાર તું મૂર્તિ, એવો ભીડ ભંજન નાથ ભોળો માનવ સમરતું મન વધી। આજ માનવ સમરતું મન વધી। દાદાનો શણગાર મહાદેવનો અદ્ભુત ચંદમાં બતાવ્યો છે। ખોપરી માળા કમર ખાલા શૂલ કર પદ ચાખડી, ભરપૂર કે ફેર હે ભોળો અંબુજલાલ એની આખડી। અગણિત લેરું શિવ અંગે એક પલમાં આવતી, એવો ભીડ ભંજન નાથ ભોળો માનવ સમરતું મન વતી। કે કાલનો મહાકાલ છે એ તું મહાપ્રલયમાં માલતો, કરોડો બ્રહ્માંડો કરી કચરો એકલો ઊભો હતો। જગ સર્જવાને ફેર જોગી તેથી શક્તિને સર્જી હતી, એવું ભીડ ભંજન નાથ ભોળા માનવ સમરતું મન વતી। છેલ્લે સામતભાઈ બારોટ મહાદેવના ચરણની છેલ્લા વિષયમાં લખે છે, હરદમ ચિંતા રોગ હરવા દયા દિલડે રાખજો, મમ સહ કુટુંબ પરિવાર માથે રેમ નજર રાખજો। સામત ખુશી શિવ શક્તિ દુઃખ રહે કેમ દિલ રતી, એવું ભીડ ભંજન નાથ ભોળો માનવ સમરતું મનવતી। માનવ સમરતું મનવતી। નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ। પરમ હનુમાનજી દાદાની જય હો પ્રભુ, જય હો મારા, જય સિયારામ।